સવારમાં મોઢું ખંકારી પોકી ગયા હારે જ મન કરી લીધો ઘૂઘરાનો નાશ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. આપણે તો સવારમાં આપણે બેસી ગયા મોઢું ખંગાળો, કેમ કે જવાનું છે આપણે હારે. તો ચલો, સુરત દાદા પણ નથી નીકળ્યા ને આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને આપણે પાછા નીકળી ગયા ઘર બાજુ, કેમ કે જવાનું છે આપણે હારે જ ને. પછી ઘરેથી એક રખડું ભાઈબંધને સાથે લઈ લીધો ને પછી નીકળી ગયા 2 જણા પાછા હારે જ બાજુ. તો ચલો જઈએ છીએ આપણે હવે હારે જ. તો બને રહેજો આપણો વ્લોગમાં. પછી પહોંચી ગયા પેટ્રોલ પંપે ને પુરાવી લીધું આપણે 200 રૂપિયાનું પેટ્રોલ. પછી આવી ગયા આપણે સમય પેટની પૂજા કરવા આવ્યા હતા, પણ પકોડીવાળા ભાઈ હજુ મસાલો પણ નહોતો બનાવ્યો. આપણે આવી ગયા હતા ખાવા ને પછી નીકળી ગયા પકોડી ખાઈને પાછા હારે જ બાજુ. ફાઇનલી હારે જ પહોંચી ગયા. ને આ વસ્તુ શું બને છે જરા કોમેન્ટ કરી દો. તમે પણ આની રીલ જોઈએ છીએ, રીલ જોઈએ તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. પછી આવી ગયા આપણું ડાલું પડી હતું ત્યાં. આ તો ઘણા બધા ટ્રેક્ટરની લાઈન લાગેલી હતી, પણ આપણો ડાલો નંબર ક્યારે આવશે એ ખબર નહીં. તો આપણે ફાઇનલી વાત જોઈએ છીએ ક્યારે આપણો નંબર આવશે. ફાઇનલી પછી નંબર આવી ગયો ને આપણને કહી દીધું કે જો ખાલી કરી આવો. તો પછી આપણે ડાલો લઈને હાલતા થઈ ગયા ખાલી કરવા માટે. ને આવી ગયા મિલે તો મિલ પાર લાગી હતી ત્યાં સુધી આપણે કરી લીધો ઘૂઘરાનો નાસ્તો. તો પછી ડાલો ચડાવી દીધું કાંટા ઉપર ને વજન થયું તો આપણે 3750. તો પછી આવી ગયા ખાલી કરવા ને આપણે ડ્રાઈવર ભાઈ પણ ખાલી કરાવી રહ્યા છે પહેલાં. ફાઇનલી ખાલી કરી ગઈ આપણે હિસાબ લઈને આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ. તો ચલો જઈએ છીએ આપણે ઘર બાજુ. તો બનાવી રહેજો લોગમાં. પછી આવી ગઈ વચ્ચે હોટલ, તો આપણે બેસી ગયા પછી ખાવા માટે. ખાવાનું આપણે મંગાવ્યું છે પંજાબી. તો ચલો આપણે ખાઈ લઈએ. ખાઈને પછી આપણે જતા રહ્યા બિલ આપવા કાઉન્ટરે બિલ આપી દીધું ને પછી આવી ગયા બહાર. તો ભાઈબંધ આપણો જોયો તો અરેસામાં. એ કેવો લાગે છે એ તો ખબર નહીં, પણ હું કેવો લાગુ એ કોમેન્ટ કરી દેજો તમે. પછી આવી ગયા આપણે બહાર ને હોટલ બહુ સારી છે. હોટલ આવી છે રાધનપુર હાઈવે ઉપર. તો તમે પણ વિઝિટ કરજો. તો બહુ મસ્ત જમવાનું હતું. તો ચલો હવે જઈએ છીએ આપણે ઘરે. તો પછી વચ્ચે આપણને સારું લોકેશન મળી ગયું. તો આપણે ઊભા રહી ગયા 2-3 કિલો ફોટા પાડવા. પછી આપણે તો જો પોચ પર પોચ આપતા હતા ને પછી નીકળી ગયા પાછા આપણે ઘર બાજુ. પહોંચી ગયા સમી જવાનું છે આપણે, થોડું કામ છે તે પતાવવા માટે. તો ચલો કામ પતાવી લઈએ ને પછી નીકળી ગયા પાછા સમીથી બહાર ને. આપણે હેલ્મેટ છોડાવી દીધું 2026 અપડેટમાં આવી ગયું. તમારે લેવું પણ હોય તો કોમેન્ટ કરી દેજો જરા. પછી આવી ગયા આપણે ઘરે ના ભાઈ સવારના દબાવીને ફરે એ જાય છે હવે મહેમાનને મૂકવાને. આપણે જઈએ છીએ હવે ખેતરે. તો ચલો આપણે જઈએ છીએ હવે ખેતરે. તો ફાઇનલી આપણે ગામ બહાર નીકળી જાય ને હવે જઈએ છીએ ખેતરે. તો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ. મળશું આપણે નવા વ્લોગમાં.